અદૃઢમ ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધોઈ હતો મંત્ર અને વ્યગ્રચિતો હતો જપઃ. દ્રઢતા વિનાનું જ્ઞાન ન કામ. અદૃઢમ ચ હતમ અને આળસથી ધ્યાન વિના તમે કથામાં બેઠા હો, મન બીજે ઘૂમરા મારતું હોય, એ કથા તમને અડધી કથા સંભળાય, અડધી કથા ન સંભળાય, અડધી કથા સમજાય, અડધી કથા ન સમજાય. પછી તમે અહીંથી ઊભા થઈ ઘરે જઈને તમારી રીતે એનું અર્થઘટન કરો. શાસ્ત્રીજી ગુરુજી વાંચતા હતા ને, એમાં આમ કહેતા હતા, ના રે ના તને સમજાણું નથી, એ તો આમ કહેતા હતા. હમણાં જ અમારે આ વાત થઈ હતી હરિદ્વારની અંદર કે એક દિવસ મેં એમ કીધું બહારના આચાર ઉચાર ન ખવાય ને આવી બધી વાતો કરી, એટલે આ ડુંગળી ન ખવાય, લસણ ન ખવાય. એમાં હરિદ્વાર ગંગાજીના કિનારે પરસોત્તમ મહિનો, ભાગવતની કથા, તો આપણે મન કર્મ વચનથી, આહાર વિચારથી, બરાબર, એ બધાથી પવિત્ર રહેવું જોઈએ. આવી વાત કરતા હતા. પછી બપોર પછી અમે ગામમાં નીકળ્યા એટલે બે બહેનો સરસ મજાની પાણીપુરીની રેકડી ઊભા ઊભા વાતો કરતાં કરતાં આજ ગુરુજીએ કેવી વાત કરી કે બહારનો આચો ડૂચો નહીં ખાવાનો, લસણ ડુંગળી નહીં ખાવાના, પાણીપુરી ખાતા જાય ને આ વાતો આજ મજા આવી, બહુ સારું સમજાયું. એની સમજણને મારે વંદન કરવા જોઈએ કે ના કરવા જોઈએ? હવે તમારી સમજણને વંદન કરી ક્યારેક આવું બનીએ તો સમજાય છે ને? નહીં સમજાય ઘરે જઈને સમજી લેજો, જે સમજી ગયા એને પૂછી લેજો. બહુ કેવી વાત કરતા હતા, આમ ન કરાય ને ગંગાજીનો કિનારો છે ને ખોટું ન બોલાય ને પાપ ન કરાય.